અષાઢ અને શ્રાવણ એવો સમય જ્યારે પ્રકૃતિ ખીલી ઉઠે, મેઘ મલ્હારની જેમ મોરના ટહુકા ગુંજી ઉઠે, પણ સાથે સાથે ભક્તિની મોસમ પણ રંગ જમાવે, કારણ કે આ જ ઋતુમાં સૌને શ્રી કૃષ્ણ યાદ આવે અને તેનું પ્રમાણ છે આ સમયના ઉત્સવ. શ્રાવણમાં તો જન્માષ્ટમી આવે જ છે, પણ અષાઢમાં રથયાત્રાથી કૃષ્ણનું સ્મરણ શરૂ થાય છે, જે હિંડોળા ઉત્સવમાં ભક્તિરસમાં ભળી જાય છે. મોટા ભાગે દરેક કૃષ્ણ મંદિરમાં હિંડોળા ઉત્સવ ખૂબ રંગેચંગે ઉજવાય છે અને એમાં પણ પુષ્ટિમાર્ગીય હવેલીઓ જાણે બાળકૃષ્ણની લીલાનું જીવંત સ્થાન બની જાય છે. તો આવો આજે આપણે પણ આવા જ એક જીવંત સ્થાને પહોંચી વાલા કાનકુંવરના દર્શન કરીએ અને તેમને હિંડોળે ઝુલાવ્યાનો આનંદ માણીએ. આ છે અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી. આ હવેલી એટલે કોઈ મોટા મહેલ નહીં, પણ નંદબાબાનું જાણે આંગણું, જ્યાં ભગવાન રાજા નથી, ઘરના વહાલ સોયા બાળક છે. અહીં ઘંટનો નાદ ઓછો અને ગોપીઓના વધાઈ ગીતોનો ભાવ વધુ સંભળાય છે. અહીં પ્રાર્થના કરતા પહેલા સેવા થાય છે અને સેવા પહેલા પ્રેમ, કારણ કે આ પુષ્ટિ માર્ગ છે જ્યાં ભક્ત ભગવાન સુધી પોતાના પુરુષાર્થથી નથી પહોંચતો, પણ ભગવાનની કૃપા પોતે ભક્ત સુધી પહોંચે છે. અષાઢ વદ આઠમથી લઈ અને શ્રાવણ આઠમ સુધીનો એક માસ જે છે એમાં એડવાન્સમાં આપણે ઠાકોરજીની વધાઈ ગાન શરૂ થાય છે, કારણ કે શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ પ્રભુનું પ્રાગટ્ય થયું. પણ એક મહિનાથી દરેક પુષ્ટિ માર્ગી હવેલીઓમાં નાથદ્વારાથી લઈ અને કલ્યાણ પુષ્ટિ હવેલી સુધી આપણે વધાઈ ગાન કરીએ છીએ. પુષ્ટિ એટલે પ્રભુના અનુગ્રહથી આત્માનું પોષણ, એવો દિવ્ય માર્ગ જે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ભાગવતના ગોપી ભાવમાંથી પ્રગટ કર્યો. અહીં ભક્તિ કર્તવ્ય નથી, પ્રેમ છે. પુષ્ટિ શબ્દનો અર્થ છે પોષણમ તદનુગ્રહ. ભગવાનની કૃપાથી જ આત્માનું પોષણ થઈ શકે. એ ફિલોસોફી ઉપર, શ્રીમદ ભાગવતજીની ફિલોસોફી ઉપર જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ આ દિવ્ય માર્ગ 550 વર્ષ પહેલાં પ્રગટ કર્યો. આ માર્ગ છે ગોપીઓનો, પણ કાલાંતરે એ ગુપ્ત થયો, સંતાઈ ગયો. એને પુનઃ પ્રગટ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કર્યો છે. અને એ માર્ગમાં પ્રભુની ભાવાત્મિકા, રસાત્મિકા સેવાનો દિવ્ય પ્રકાર છે, જ્યાં કેવલ અને કેવલ જીવ પ્રભુની પ્રસન્નતા માટે જ પોતે પ્રયત્નશીલ અને કાર્યરત રહે છે. સ્વયંના સંતોષ માટે નહીં, પણ પ્રભુના સંતોષ માટે જે સેવા કરે છે, સેવા જ આ માર્ગનો મુખ્ય ધર્મ છે. કલ્યાણ પુષ્ટિ હવેલીમાં શ્રી ગોવર્ધનરાય પ્રભુ બિરાજમાન છે, પણ અહીં માત્ર એક સ્વરૂપના દર્શન નથી થતા. અહીં તો વ્રજની અનુભૂતિ થાય છે. નિજ મંદિરમાં ગોવર્ધનરાય, કલ્યાણરાય, મદન મોહનજી અને સ્વયં વ્રજધામથી પધારેલા ગિરિરાજજી, યમુના મહારાણી, જાણે આખું ગોકુળ અમદાવાદમાં આવીને વસી ગયું. અહીં રાધાજીનું સ્વરૂપ નથી, કારણ કે અહીં ભાવ છે યશોદાના લાલાનો, નંદ બાબાના આંગણાનો અને વાત્સલ્ય રસનો. નિજ મંદિરમાં 4 સ્વરૂપ છે. જે ઠાડા સ્વરૂપ છે ગોવર્ધનનાથજી, જે અચલ સ્વરૂપ છે. ચલ સ્વરૂપમાં કલ્યાણરાય પ્રભુ, શ્રી મદન મોહનજી અને શ્રી ગિરિરાજજી. પુષ્ટિ માર્ગમાં ભગવાનને પ્રસન્ન કરવાનો એક જ ઉપાય છે, સેવા. ભોગ, શણગાર, કીર્તન, હિંડોળા આ બધું ભગવાનને કંઈ આપવાનું સાધન નથી, પણ પોતાનું હૃદય અર્પણ કરવાની રીત છે. અહીં ભક્ત ભગવાન પાસે સંપત્તિ નથી માંગતો, કારણ કે બાળક પાસે કંઈ મંગાતું નથી. બાળકને તો વહાલ જ કરવામાં આવે, અને કદાચ એટલે જ આ માર્ગમાં ભગવાન સૌથી નજીક લાગે છે. જેવા શ્રાવણનો પગરવ સંભળાય એ પહેલાં અષાઢના મધ્યથી જ હિંડોળા ઉત્સવ સાથે આ સ્થાન જાણે વૃંદાવનમાં બદલાઈ જાય છે. દરરોજ અલગ હિંડોળા, અલગ ઘટા, અલગ શણગાર, અલગ ભાવ. ફૂલોના હિંડોળા, મોતીના હિંડોળા, કાચના, ફળોના અને પ્રકૃતિના રંગે રંગાતા હરિયાળી હિંડોળા. દરેક હિંડોળામાં કારીગર હાથથી નથી કામ કરતો, પણ ભક્ત પોતાનું હૃદય ગૂંથે છે. અને જ્યારે ઠાકોરજી એમાં બિરાજે છે, ત્યારે હિંડોળો માત્ર શણગાર નથી હોતો, એ તો ભક્તિ બની જાય છે.
વિશેષ શ્રાવણમાં જ્યાં ભક્તો પોતાના હૃદય હિંડોળે પ્રભુને ઝૂલવે છે. હિંડોળાના 11 અંગો છે અને એ 11 અંગો એ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું જે સિંહાસન છે તે ભક્તનું મન છે, એનું હૃદય છે. અને એ ભક્તના મનમાં બિરાજીને ભક્તના મનોરથ પ્રભુ પૂર્ણ કરાવે. હિંડોળામાં ભગવાન નથી બિરાજતા, ભગવાન તો ભક્તના હૃદયમાં બિરાજે છે. અને પછી હળવે હળવે જીવનનો આખો હિંડોળો પ્રભુના હાથમાં સોંપાઈ જાય છે. અહીંનો આ વિશાળ હિંડોળો હજારો વૈષ્ણવોને આકર્ષે છે, પરંતુ સાચું આકર્ષણ તેની ઊંચાઈ નથી, તેનો ભાવ છે. હિંડોળો ઝૂલે, કીર્તન ગુંજે, મૃદંગ વાગે અને મંજીરા રણકે. દરેક વૈષ્ણવ પોતાની જાતને ભૂલી જાય, જાણે અમદાવાદમાં નહીં વૃંદાવનમાં હોય. ભાગવતમાં એક સુંદર ભાવ છે, ભક્ત વત્સલ ભગવાન. ભગવાનને વૈકુંઠ કરતાં ભક્તનું હૃદય વધારે પ્રિય છે. કદાચ એટલે જ તેઓ સિંહાસન છોડીને હિંડોળામાં બિરાજે છે. ભક્ત માને છે કે હું ભગવાનને ઝુલાવું છું, પણ સત્ય તો એ છે કે જન્મોથી થાકેલા જીવને આનંદના હિંડોળે તો શ્રી કૃષ્ણ જ ઝુલાવે છે. એક ક્ષણ આંખો બંધ કરી અને પોતાના હૃદયને પૂછજો, શું મારા હૃદયમાં પણ એક હિંડોળો તૈયાર છે? જો જવાબ હા હશે તો સમજી લેજો ઠાકોરજી પહેલેથી જ ત્યાં બિરાજમાન છે. અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.